નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પી વિભાગના તત્વોમાં 15મા સમૂહ વિશે જોઈ ગયા. 15મા સમૂહના તત્વો અને તેના બે અગત્યના તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસના કેટલાક જાણીતા સંયોજનો, જેની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગ પણ આપણે જોઈ ગયા. હવે આપણે આગળના સમૂહ વિશે જોઈશું, સમૂહ 16 વિશે. 16મા સમૂહમાં સૌથી પહેલાં વાત કરીએ તો આપણે એના તત્વોની. તો 16મા સમૂહમાં ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવર્મોનિયમ તત્વોનો સમાવેશ થયેલો છે. એટલે આ સમૂહનું પહેલું તત્વ છે તે છે ઓક્સિજન. આ 16મા સમૂહને ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખવામાં આવતો હોય છે. આ વસ્તુ તમે હેતુલક્ષી કે MCQ માટે ધ્યાનમાં રાખજો. ચાલ્કોજન સમૂહ એટલે કયો? તો 16મો સમૂહ એ ચાલ્કોજન સમૂહ તરીકે પણ ઓળખાતો હોય છે. આ શબ્દ એ ગ્રીક ભાષા પરથી આવેલો છે. હવે વાત કરીએ આપણે પ્રમાણ એના પ્રાપ્તિ સ્થાન વિશેની. તો પૃથ્વી પર જે પણ તત્વો મળી આવે છે તેમાં સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું તત્વ હોય તો તે છે ઓક્સિજન. ઓક્સિજન બધા જ તત્વોમાં ઓક્સિજન જે છે તે સૌથી વધુ પ્રચુર માત્રામાં, સૌથી વધુ પ્રમાણમાં મળી આવતું હોય છે. પૃથ્વીના પોપડાના દળનો લગભગ 46.6% ભાગ એ ઓક્સિજન દ્વારા બનેલો છે. એટલે પૃથ્વીના પોપડાના બંધારણમાં લગભગ 46.6% જેટલો ભાગ, જેટલું પ્રમાણ ઓક્સિજનનું હોય છે. એ ઉપરાંત શુષ્ક હવા એટલે કે ડ્રાય એર છે તેમાં કદથી 20.946% ઓક્સિજન હોય છે. એટલે હવામાં પણ ઓક્સિજન મળી આવતો હોય છે. પૃથ્વીના પોપડામાં વાત કરીએ તો તેમાં પણ ઓક્સિજન એના સંયોજનોને રૂપમાં મળતો હોય છે અને હવામાં એ વાયુ રૂપમાં પણ મળી આવતો હોય છે. ઓક્સિજન પછીના તત્વ સલ્ફરની વાત કરીએ તો પૃથ્વીના પોપડામાં સલ્ફરની પ્રચુરતા, એની માત્રા બહુ ઓછી હોય છે, લગભગ 0.03 થી 0.1% જેટલી. આ છે સલ્ફર તત્વ મળી આવવાની વાત. પરંતુ સલ્ફર એ સંયોજિત સ્વરૂપમાં વધારે પ્રમાણમાં મળી આવતું હોય છે અને સંયોજિત રૂપમાં એ મુખ્યત્વે બે સ્વરૂપમાં, એક તો સલ્ફેટ સંયોજનોના રૂપમાં. સલ્ફેટ સંયોજન એટલે SO4 ધરાવતા સંયોજનો. દાખલા તરીકે જીપ્સમ, કે જેને ચિરોડી પણ કહેવાય છે, જેનું સૂત્ર છે CaSO4 × 2H2O. વિદ્યાર્થી મિત્રો, જીપ્સમનું સૂત્ર યાદ રાખજો, CaSO4 × 2H2O. પાછળ 2H2O એટલે કે પાણીના બે અણુ સ્ફટિક જળ રૂપે રહેલા છે એ લખવા જરૂરી છે. જો તમે ફક્ત CaSO4 લખશો તો એ જીપ્સમ કહેવાશે નહીં, એ પછી કેલ્શિયમ સલ્ફેટ જ કહેવાશે. તો જીપ્સમ એટલે કે ચિરોડી જે એક સલ્ફેટ ખનિજ છે. ઉપરાંત ઇપ્સમ સોલ્ટ એટલે કે મેગ્નેશિયમનો સલ્ફેટ છે, MgSO4 × 7H2O. બેરિયમની સલ્ફેટ ખનિજ બેરાઇટ, BaSO4. તો આવી સલ્ફેટ ખનિજોના રૂપમાં સલ્ફર મળી આવતું હોય છે. એ ઉપરાંત સલ્ફાઇડ સંયોજનોના સ્વરૂપમાં પણ સલ્ફર મળી આવતું હોય છે. દાખલા તરીકે લેડનું સલ્ફાઇડ PbS, કે જે ગેલીના નામથી ઓળખાય છે. ઝિંકનો સલ્ફાઇડ ZnS, કે જે ઝિંક બ્લેન્ડના નામથી ઓળખાય છે. કોપરની પાયરાઇટ ખનિજ કોપર પાયરાઇટ CuFeS2. તો આવી સલ્ફાઇડ ખનિજોના રૂપમાં પણ સલ્ફર મળી આવતો હોય છે. એટલે કે સલ્ફર એ તત્વ રૂપમાં બહુ ઓછો મળે છે, પરંતુ એની સલ્ફેટ અને સલ્ફાઇડ ખનિજો છે એ ખનિજો સલ્ફેટ અને સલ્ફાઇડ સંયોજનના રૂપમાં એ સલ્ફર વધુ પ્રમાણમાં મળી આવતું હોય છે. આગળ જોઈએ હવે આપણે 16મા સમૂહના તત્વોના ભૌતિક ગુણધર્મ વિશે. ભૌતિક ગુણધર્મ વાત કરીએ તો આ સમૂહના પહેલા બે તત્વો એટલે કે ઓક્સિજન અને સલ્ફર, આ બંને અધાતુ ગુણધર્મ દર્શાવતા હોય છે. ત્યાર પછી આવે સેલેનિયમ અને ટેલુરિયમ, જે અર્ધધાતુ તરીકે વર્તતા હોય છે, અને પોલોનિયમ એ ધાતુ ગુણ ધરાવતું હોય છે. એટલે આમ જોઈએ તો ઉપરથી નીચે આવીએ તેમ ધાતુ ગુણ વધતો જોવા મળે છે. આમ પણ આવર્ત કોષ્ટકમાં કોઈ પણ સમૂહમાં તમે ઉપરથી નીચે આવો એટલે ધાતુ ગુણ વધતો હોય છે. પોલોનિયમ સમૂહનું જે છેલ્લું તત્વ છે, આ પોલોનિયમ એ રેડિયો સક્રિય તત્વ છે, જેનું આયુષ્ય બહુ ટૂંકું છે. એનું અર્ધ આયુષ્ય એ 13.8 દિવસ છે. અર્ધ આયુષ્ય સમય એટલે રેડિયો એક્ટિવ તત્વો હોય એ મોટાભાગે એના અર્ધ આયુષ્ય સમય શોધવામાં આવતા હોય છે, નક્કી કરેલા છે. અર્ધ આયુષ્ય સમય એટલે કે જે પણ પદાર્થ છે તેની શરૂઆતની સાંદ્રતાને અડધી થવા માટે લાગતો સમય, આપણે એનો જેટલો જથ્થો લીધો હોય એ જથ્થાને અડધો થવા માટે લાગતો સમય એ તેનો અર્ધ આયુષ્ય સમય કહેવાય છે. પોલોનિયમનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસનો છે. આ સમૂહના જે તત્વો છે, આ તત્વો અપરરૂપતા દર્શાવે છે.
તેમના અપરૂપ મળી આવતા હોય છે. દાખલા તરીકે સલ્ફર છે એ રોમ્બિક સલ્ફર, મોનોક્લિનિક સલ્ફર આવા સ્વરૂપમાં મળી આવતું હોય છે. ફોસ્ફરસ પણ સફેદ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ આવા અપરૂપો મળે છે, જે આપણે 15મા સમૂહમાં જોઈ ગયા હતા. તો અહીંયા આ સમૂહના તત્વો પણ અપરૂપ મળી આવતા હોય છે, અપરૂપ ધરાવતા હોય છે. ત્યારબાદ આપણે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુની વાત કરીએ તો સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા પરમાણુય ક્રમાંક વધવાની સાથે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુમાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ ઓક્સિજન અને સલ્ફર આ બંનેના ગલનબિંદુની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફરના ગલનબિંદુ ઉત્કલન બિંદુમાં બહુ મોટો તફાવત જોવા મળતો હોય છે. આનું કારણ એની પરમાણુકતાના આધારે ઓક્સિજન જે છે એ આપણને દ્વિપરમાણુ અણુ એટલે કે O2 સ્વરૂપમાં મળતો હોય છે, જ્યારે સલ્ફર જે છે તે બહુપરમાણુય અણુ એસિડ સ્વરૂપમાં મળતો હોય છે. આપણને ઓક્સિજન એકલ પરમાણુ O તરીકે મળતો નથી, તેમજ સલ્ફર પણ એકલ પરમાણુ S તરીકે મળતો નથી. ઓક્સિજન એ આપણને O2 સ્વરૂપમાં જ મળે છે, સલ્ફર એ S8 ઉપરાંત S6 જેવા બહુપરમાણુય અણુઓના રૂપમાં મળી આવતા હોય છે. તેથી આ બંનેના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ જે છે એમાં મોટો તફાવત જોવા મળતો હોય છે. ભૌતિક ગુણધર્મો જોઈ ગયા પછી આપણે 16મા સમૂહના તત્વોની ઇલેક્ટ્રોન રચના અને એના વિશે વાત કરીએ તો આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ NS2NP4 પ્રકારની છે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS2 એટલે S કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન, P કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન એટલે NS2NP4 પ્રકારની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. એટલે આપણે કહીએ તો એની સંયોજકતા કક્ષામાં અથવા સંયોજકતા કોષમાં 6 ઇલેક્ટ્રોન, 2 Sના અને 4 Pના એમ ટોટલ 6 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. આ તત્વોની પરમાણુય અને આયનીય ત્રિજ્યાની વાત કરીએ તો તમે 11મા ધોરણમાં ભણી ગયા છો કે સમૂહમાં ઉપરથી નીચે આવીએ તેમ પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળતો હોય છે. કારણ ઉપરથી નીચે આવો તેમ પરમાણુ ક્રમાંક વધે અને કક્ષાનો ક્રમ પણ વધતો હોય છે. તેથી અહીંયા પણ એ જ વસ્તુ છે કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કોષ એટલે કે કક્ષાની સંખ્યામાં વધારો થવાથી પરમાણુય અને આયનીય ત્રિજ્યામાં વધારો જોવા મળતો હોય છે. પરંતુ અપવાદ છે, ઓક્સિજનનું કદ બહુ નાનું છે. એટલે આ સમૂહના તત્વોના પરમાણુય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા એના ગુણધર્મ ઉપરથી નીચે વાત કરીએ, ઉપરથી નીચે આવે તો એમાં વધારો જોવા મળતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ 16મા સમૂહના તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે. આ સમૂહના તત્વો છે એ અનેક જુદી જુદી પ્રકારની ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય છે, પરંતુ એમાં -2 ઓક્સિડેશન અવસ્થા જે છે એનું સ્થાયિત્વ ઉપરથી નીચે જતાં ઘટે છે. એટલે -2 ઓક્સિડેશન અવસ્થાનું મૂલ્ય ઉપરથી નીચે આવો તેમ ઘટતું હોય છે. પોલોનિયમનું -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન આપણને ભાગ્યે જ મળી આવતું હોય છે. ઓક્સિજનની વાત કરીએ આપણે તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે, આવર્ત કોષ્ટકમાં જે પણ તત્વો છે એમાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો ઓક્સિજન એની વિદ્યુત ઋણતા વધારે છે અને એના કારણે OF2 સિવાયના સંયોજન, ઓક્સિજન એ OF2 સિવાયના સંયોજનમાં માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઓક્સિજન મોટાભાગે સંયોજન તમે 11મા ધોરણમાં ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક વિશે ભણી ગયા છો અને જાણો જ છો કે ઓક્સિજન મોટાભાગના સંયોજનોમાં -2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય છે. પેરોક્સાઇડ સંયોજનો હોય તો તેની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણે -1 લેવાની હોય છે અને સુપર ઓક્સાઇડ હોય તો સુપર ઓક્સાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા જો આપણે ગણીએ તો તે ½ જેટલી મળતી હોય છે. એટલે આમ ઓક્સિજન છે એ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય છે, પરંતુ મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજન એ -2 જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ઓક્સિજન મોટાભાગે -2 ઓક્સિડેશન અવસ્થા, પેરોક્સાઇડમાં એ -1 અને સુપર ઓક્સાઇડમાં એ -1/2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય છે. પરંતુ એક સંયોજન OF2, આ OF2માં એની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે. OF2 સિવાયના બધા જ સંયોજનોમાં ઓક્સિજન જે છે તે -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પણ OF2 જે છે તેની અંદર ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા +2 હોય છે. એમાં ફ્લોરિન જે છે એની ઓક્સિડેશન અવસ્થા -1 ગણી અને પછી તેના આધારે ઓક્સિજનની શોધીએ તો આપણને
+2 ઓક્સિડેશન અવસ્થા મળતી હોય છે. આ સમૂહના અન્ય તત્વોની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો સમૂહના અન્ય તત્વો એ +2, +4, +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. પરંતુ સૌથી સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જો આ સમૂહના તત્વોની કહીએ તો એ +4 અને +6 છે. હમણાં જ આપણે જોઈ ગયા કે આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના એ NH2 NP4 પ્રકારની છે. તો આ સંયોજનો 4 ઇલેક્ટ્રોન ગુમાવી કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી કે 6 ઇલેક્ટ્રોન ગુમાવી કે પછી 4 ઇલેક્ટ્રોન. અમે જોઈએ તો 4 ઇલેક્ટ્રોન ગુમાવીએ તો એસમાં 2 ઇલેક્ટ્રોન હશે અને ટોટલ 6 ઇલેક્ટ્રોન ગુમાવીએ તો આ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન બધા જ દૂર થઈ જશે. તો મોટાભાગે સામાન્ય ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ તો +4 અને +6 ઓક્સિડેશન અવસ્થા એમની વધુ જોવા મળતી હોય છે. સલ્ફર, સેલેનિયમ અને ટેલુરિયમ એ સામાન્ય રીતે ઓક્સિજન સાથેના તમામ સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. એટલે સલ્ફર હોય, દાખલા તરીકે સલ્ફરનો ઓક્સાઇડ આપણે લઈએ SO2, બરાબર. તો SO2માં સલ્ફરનો ઓક્સિડેશન આંક તમે ગણશો ઓક્સિજનનો -2 લઈને તો સલ્ફરનો ઓક્સિડેશન આંક આપણને મળશે +4. તો સલ્ફર છે, સેલેનિયમ છે, ટેલુરિયમ છે, આ તત્વો એ ઓક્સિજન સાથેના તેમના સંયોજનોમાં +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે અને ફ્લોરિન સાથેના સંયોજનોમાં તે +6 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. ઓક્સિજન સાથે +4 અને ફ્લોરિન સાથેના સંયોજનોમાં +6 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ ઉપરાંત સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ +6 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા ઘટે છે અને +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. એટલે ઉપરથી નીચે આવો તેમ +6 ઓક્સિડેશન અવસ્થા ઓછી જોવા મળશે, જ્યારે +4 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી હોય છે. +4 અને +6 આ 2 ઓક્સિડેશન અવસ્થાઓ જે છે એમાં બંધન પ્રાથમિક રીતે સહસંયોજક હોય છે. એટલે આ સમૂહના જે તત્વો હોય છે એ મોટાભાગે સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો આપતા હોય છે. એ આયનિક સંયોજનો લગભગ આપતા નથી, મોટાભાગે એ સહસંયોજક બંધ ધરાવતા સંયોજનો. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મોટાભાગે ઘણા બધા સમૂહ એવું જોવા મળે છે કે એનું પહેલું તત્વ એ સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોમાં ભિન્નતા દર્શાવતું હોય છે કે જેને એ તત્વની અનિયમિત વર્તણૂક કહેવાય છે. તો અહીંયા 16મો એટલે કે ચાલ્કોજન સમૂહ છે એનું પહેલું તત્વ ઓક્સિજન જે છે, આ ઓક્સિજન પણ એના સમૂહના અન્ય તત્વો કરતાં કેટલાક ગુણધર્મોમાં ભિન્નતા દર્શાવતું હોય છે. તો જોઈએ આપણે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક કે કઈ કઈ બાબતોમાં એ એના સમૂહના અન્ય તત્વો કરતાં જુદું પડે છે તે વિશે જોઈએ. તો પહેલો મુદ્દો જોઈએ, દ્વિતીય આવર્તમાં રહેલા પી વિભાગના અન્ય સભ્યોની જેમ ઓક્સિજનની અનિયમિત વર્તણૂક એ તેના નાના કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે હોય છે. શા માટે ઓક્સિજન એ અન્ય તત્વો કરતાં એના સમૂહના જુદા ગુણધર્મો દર્શાવતી છે? તેનું રીઝન એનું નાનું કદ અને એની ઊંચી વિદ્યુત ઋણતા છે. અને આ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે પાણીમાં જે છે એ પ્રબળ હાઇડ્રોજન બંધની હાજરી હોય છે. દાખલા આપણે પાણીમાં જ જાણીએ છીએ, પાણી એટલે કે H2O, બરાબર. ઓક્સિજનનો હાઇડ્રાઇડ આપણે એક રીતે કહી શકીએ. તો પાણીમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો હોય છે. પરંતુ આ જ સમૂહનું બીજું તત્વ સલ્ફરનો હાઇડ્રાઇડ કે જે H2S છે, તો એ H2Sમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. તો આ ઓક્સિજનના ઊંચી વિદ્યુત ઋણતા એના કારણે એમ હાઇડ્રોજન બંધ ધરાવે છે. પાણીની અંદર આપણને હાઇડ્રોજન જોવા મળશે જે ઓક્સિજનનો હાઇડ્રાઇડ છે, જ્યારે સલ્ફરનો હાઇડ્રાઇડ H2Sમાં હાઇડ્રોજન બંધ જોવા મળતો નથી. બીજો મુદ્દો જોઈએ આપણે તો ઓક્સિજન જે છે, ઓક્સિજનમાં ડી કક્ષકોની ગેરહાજરી છે. ડી કક્ષક હોતી નથી કારણ કે ઓક્સિજન એ બીજા આવર્તનું તત્વ છે અને બીજા આવર્ત એટલે બીજી કક્ષામાં S અને P કક્ષક આવે, ડી કક્ષક હોતી નથી. તો ડી કક્ષકની ગેરહાજરીના કારણે ઓક્સિજનની સંયોજકતા 4 સુધી મર્યાદિત હોય છે. આપણે આગળ પણ તમે જાણો છો, જોઈ ગયા છો કે કાર્બન જે છે એ મહત્તમ ચતુઃસંયોજકતા ધરાવે. બીજા આવર્તના જે તત્વો હોય ને એ મોટાભાગે 4 મહત્તમ સંયોજકતા ધરાવતા હોય છે. ઓક્સિજન જે છે, ઓક્સિજન પણ 4 સહસંયોજકતા તો 4 સહસંયોજકતાનો મતલબ શું કે એ મહત્તમ 4 બંધ બનાવી શકે. એટલે એની સંયોજકતા 4 સુધી મર્યાદિત છે અને વ્યવહારમાં તે ક્યારેક જ 2થી વધારે હોય છે. આપણે ઓક્સિજનના તમે સંયોજનો કોઈ પણ જુઓ તો મોટાભાગના સંયોજનોમાં ઓક્સિજન જે છે એ 2 સંયોજકતા એના 2 બંધ જોવા મળશે. દાખલા તરીકે તમે H2O જુઓ, H2Oમાં ઓક્સિજન
H2O ઓક્સિજન સાથે 2 હાઇડ્રોજન જોડવામાં, એટલે એમાંની સંયોજકતા 2 કહેવાશે. ત્યારબાદ બીજું એક્ઝામ્પલ આપણે લઈએ, કોઈ પણ ઓક્સિજન ધરાવતું અન્ય સંયોજન, દાખલા તરીકે SO2, બરાબર. તો SO2માં ઓક્સિજન સાથે સલ્ફર જોડાય છે, દ્વિબંધ એમાં જોવા મળતો હોય છે, એક ઓક્સિજન સિંગલ બોન્ડથી હોય છે. તો આ મોટાભાગના સંયોજનોમાં એ 2 સંયોજકતા વધારે ધરાવતો હોય છે. જ્યારે સમૂહના અન્ય જે તત્વો છે એમાં ત્રીજા આવર્તથી શરૂ, એના પછીના તત્વોથી ત્રીજો અર્થ શરૂ થાય, ચોથો અર્થ શરૂ થાય, તેમાં ડી કક્ષકોની હાજરી હોય છે. અને તેના જ કારણે એ જે અન્ય તત્વો છે તેમાં સંયોજકતા કોષનું વિસ્તરણ થઈ શકે છે, અને તેથી એ સહસંયોજકતા એમની જે છે બીજા તત્વોની એ 4થી વધારે જોવા મળતું હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે સલ્ફર લઈએ તો સલ્ફરનું સંયોજન SF6, બરાબર. તો SF6માં સલ્ફર 6 ફ્લોરિન સાથે 6 બંધથી જોડાય છે. તો ઓક્સિજન એ વધારેમાં વધારે 4 બંધ બનાવી શકે, એની મહત્તમ સહસંયોજકતા 4 છે, જ્યારે એના સમૂહના અન્ય તત્વો એ 4થી વધુ સંયોજકતા ધરાવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થયું આજે 15મા સમૂહના તત્વો, તેના કેટલાક સામાન્ય ગુણધર્મો, ભૌતિક ગુણધર્મો, એની ઓક્સિડેશન અવસ્થા વિશે. હવે આપણે આના પછીના ટોપિક વિશે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.